નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. જ્ઞાન, ભક્તિ અને આધ્યાત્મના ત્રિવેણી સંગમમાં ડૂબકી મારવા તૈયાર થઈ જાઓ. મનુષ્ય સફળતા માટે, પોતાના લક્ષ્યને પામવા માટે અથાગ પ્રયત્નો કરે, અથાગ મહેનત કરતો હોય, પણ ક્યારેક ધારી સફળતા મળતી નથી હોતી. તો ક્યારેક પરિસ્થિતિઓનું જેવું નિર્માણ થાય કે તેને લક્ષ્યને છોડી દેવું પડતું હોય છે. ત્યારે એવા કયા યોગ કુંડળીમાં સર્જાય છે જેના કારણે કાર્યસિદ્ધિમાં અડચણો આવે છે? ગ્રહોની એવી કઈ યુતિ એ વધુ મહેનત કરવા છતાં પરિણામો ન મેળવવામાં કારણભૂત બનતી હોય છે? તેની ચર્ચા કરીશું અને સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને તમારા પ્રશ્નોના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામી. સૌ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. 13-10-2025 વાર છે આજે સોમવાર, આસો મહિનો, કૃષ્ણ પક્ષ એટલે વદ, સાતમ તિથિ છે. બપોરે 12 કલાક અને 23 મિનિટ સુધી આ તિથિ ચાલે છે. ત્યારબાદ અષ્ટમી કહેતા આઠમની શરૂઆત થશે. આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે. શિવ નામનો યોગ અને બવ નામનું કરણ છે. રાશિનો ચંદ્રમા છે મિથુન રાશિનો છે, જેના અક્ષર છે ક, છ અને ઘ. તો મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મિથુન રાશિ રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, દિન વિશેષમાં અલગ અલગ વિષયો પર આપણે વાત કરતા હોઈએ છીએ, ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે આપણે ખાસ ત્રિકોણ ભાવને લઈને આપણે એક આખી ચર્ચા લઈ રહ્યા છીએ. હવે ધર્મની વાત થઈ ગઈ, અર્થની વાત થઈ ગઈ, કામની વાત થઈ ગઈ, હવે રહે છે મોક્ષ ત્રિકોણ. કયા કયા ભાવને મોક્ષ ત્રિકોણ કહેવામાં આવે છે અને તેનાથી જીવનમાં કેવા પરિવર્તનો આવતા હોય છે, તેનાથી કેવી સફળતા મળતી હોય છે, તેનાથી શેની પ્રાપ્તિ થતી હોય છે? ત્રિકોણ દરેક કુંડળીની અંદર અલગ અલગ પ્રકારના ભાવો નિર્માણ કરે છે અને ત્રિકોણ દ્વારા વ્યક્તિના જીવનની અંદર એકની સાથે સંકળાયેલા બીજા તત્વને આપણે જોડતા હોઈએ છીએ. કામ ત્રિકોણની વાત હોય, અર્થ ત્રિકોણની વાત હોય કે ધર્મ ત્રિકોણની વાત હોય, દરેક ગ્રહોનું પોતાનું એક અલગ મહત્વ હોય છે. અને એમાં એ ગ્રહો જયારે ત્રિકોણના સ્થાનમાં બેઠેલા હોય, ત્રિકોણાધિપતિ જયારે ત્રિકોણના સ્થાનમાં બેઠેલા હોય, ત્યારે કેવા સારા પરિણામ પ્રાપ્ત થાય અથવા તો ક્યારે એને પરિણામ ખરાબ મળે. તો એ ત્રણ ત્રિકોણ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ધર્મ ત્રિકોણની વાત હોય, અર્થ ત્રિકોણની વાત હોય કે કામ ત્રિકોણની વાત હોય. પણ મોક્ષ ત્રિકોણની અંદર તો જો કાંઈ જોવાનું હોય તો શું જોવાનું છે? સામાન્ય રીતે પહેલા સમજી લઈએ મોક્ષ ત્રિકોણ કોને કહેવાય. જન્મ કુંડળીમાં આમ સામાન્ય રીતે તિથિઓની 5 સંજ્ઞા બતાવવામાં આવેલી છે: નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણા. અને એમાં ચોથ, આઠમ અને ચૌદશ આ રિક્તા તિથિ માનવામાં આવે. જન્મ કુંડળીની અંદર પણ આ 4 સ્થાનને મોક્ષ ત્રિકોણ માનવામાં આવે છે. મોક્ષ ત્રિકોણમાં પ્રથમ સ્થાન જે લગ્નનું કહેવાય એ છે કર્ક, એટલે ચોથી રાશિ, ચોથું સ્થાન. ત્યારબાદ 8મું સ્થાન અને ત્યારબાદ 12મું સ્થાન. તો આ મોક્ષ ત્રિકોણ કહેવાય છે. દરેક પ્રકારના ત્રિકોણની અંદર ટ્રાયેંગલ એટલે 3 ખૂણે જે સ્થાન છે એ સ્થાનના ગ્રહ અધિપતિ હોય. એ અધિપતિ ક્યાં બેઠેલા છે, જેના કારણે પરિણામ સારા મળે કે ખોટા મળે, અથવા તો એ સ્થાનમાં બેઠેલા ગ્રહોને કયા ગ્રહો દ્વારા એની દ્રષ્ટિ થાય છે, એની યુતિ થાય છે, પાપ કર્તરી યોગ, શુભ કર્તરી યોગ પ્રાપ્ત થાય છે અને એના આધારે એનો ભાવ નિર્માણ થાય છે. કોઈ પણ મુહૂર્ત જયારે કાઢવાના હોય અથવા તો કોઈ પણ વાત કરવાની હોય ત્યારે પણ આપણે એમ કહીએ કે ભાઈ મોક્ષ ત્રિકોણ જયારે આવતું હોય ત્યારે રિક્તા તિથિની અંદર કોઈ મુહૂર્તો ચોથ, નોમ ને ચૌદસના, ચોથ, આઠમ ને ચૌદસના કાઢતા નથી હોતા. તો અહીંયા મૂળ વાત આ છે આપણે કે કુંડળીના ભાવને જો જોવા જઈએ મિત્રો, તો સામાન્ય રીતે આપણે કહીએ ત્રયઃ શૂલ નિર્મૂલનમ શૂલ પાણે ભજેહમ ભવાની પતિ ભાવગમ્યમ. મોક્ષના કારક ભગવાન મહાદેવજી છે. સામાન્ય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આપણે વાત કરીએ તો એમાં મોક્ષના જે કારક ગ્રહ છે મહાદેવજી છે. અને મહાદેવજીના હાથમાં શું છે? ત્રિશૂળ છે. તો ત્રિશૂળ શું કરે છે? 3 શૂળનો નાશ કરે છે. આધિનો નાશ કરે છે, વ્યાધિનો નાશ કરે છે અને ઉપાધિનો નાશ કરે છે. તો ત્રયઃ શૂલ નિર્મૂલનમ શૂલ પાણે ભજેહમ ભવાની પતિ ભાવગમ્યમ. આમ કહેવાય છે ગંગા પાપમ, ગંગા પાપનો નાશ કરે. શશી તાપમ, શશી તાપનો કે નાપ કરે. અને ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ્તથા, કલ્પતરુ વૃક્ષ દીનતાનો નાશ કરે.
પણ પાપ તાપ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગતા. આ પાપ તાપ અને સંતાપને કદાચ કોઈ જો ટાળી શકે તો એ સદગુરુ ટાળી શકે છે. માટે સદગુરુનો આશ્રય લઈ આ ત્રિકોણને જો સાધવામાં આવે તો એ વ્યક્તિ જીવનમાં એ ઉચ્ચ ગતિને પ્રાપ્ત થાય છે. બહુનામ જન્મનામ એમ કહેવાય છે, કેટલા જન્મોની કમાણી ત્યારે મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જન્મની અંદર ષડચક્રનું ભેદન કરી અને એ દેવત્વ તરફ ગતિ કરે છે અને એવા સમયે મનુષ્યમાંથી દેવત્વ તરફ જઈ શકે છે. અને એટલા માટે કદાચ આપણે સાંભળ્યું હશે કે કોઈ પણ વ્યક્તિ જયારે મૃત્યુ પામે ત્યારે આપણે શું લખીએ છીએ કે અમારા પિતા દેવ થઈ ગયા. એનો મતલબ કે મનુષ્ય હતા એમાંથી ઉચ્ચ યોનિ એને પ્રાપ્ત કરી છે. તો આ દેવત્વને પ્રાપ્ત કરવાનું કદાચ સ્થાન હોય તો ત્રિકોણમાં આ મોક્ષ ત્રિકોણના સ્થાનને માનવામાં આવે છે. પણ આ ત્રિકોણના સ્થાનને બાહ્ય આંખો શું દેખાડશે? સાંસારિક વસ્તુ દેખાશે. બાહ્ય જે આંખો જે છે એ તમારી આકર્ષણ દેખાશે. સાથે સાથે એમ કહેવાય છે બધા આર્થિક સુખાકારી ક્યાંથી પ્રાપ્ત થાય, દৌલ ક્યાંથી પ્રાપ્ત થાય, બધું શીખવાડે. પણ એ બાહ્ય આંખોને બંધ કરી દો અને પછી આંતરચક્ષુને જે ખોલો અને એ જે દર્શન થાય છે એ આપણને મોક્ષ ત્રિકોણ દ્વારા દર્શન થાય છે. એનો મતલબ એવો થાય કે આ દેખાતી બહારની આંખો એના કરતા અંદરના જે ચક્ષુ જે છે એ આ મોક્ષ ત્રિકોણના મૂળ કારણ માનવામાં આવે છે. અને માટે સુખસ્થાન એ ચોથું સ્થાન છે અને ચોથા સ્થાનની અંદર આ મોક્ષ ત્રિકોણનું લગ્ન માનવામાં આવે છે. તો મૂળ વાત આ રહી કે જેના જીવનની અંદર બધા જ પ્રકારના સુખો, તો કોઈ પણ વસ્તુ તમને કોઈ એક દાડો સારી લાગે, કોઈ 2 દાડા સારી લાગે, કોઈ 5 દાડા સારી લાગે, કોઈ મહિનો સારી લાગે, કોઈ 12 મહિના સારી લાગે, કોઈ 2 વર્ષ 5 વર્ષ સારી લાગે, સમજો પણ કાયમ એકનું એક સુખ કાયમ મળતું નથી. એનું ક્યાંક ને ક્યાંક આપણને એમ કહેવાય છે કે એ સુખ આપણા માટે દુઃખમાં પરિણમે છે. સંસારની અંદર તમામ પ્રકારના સુખ એમ કહેવાય છે કે ભગવાને આપણને આપ્યા છે પણ બધા જ સુખ અધૂરા છે અને એક જ સુખ આ મોક્ષ ત્રિકોણ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે મોક્ષ ત્રિકોણના લગ્નને ચોથા સ્થાનને સુખસ્થાન માનવામાં આવે છે. તો આ સુખસ્થાન છે. તો એનો મતલબ એવો થાય ઘટમાં ફરે ઘડિયાળ અને કાંડે બાંધીને કાં ફરો. પુરુષોત્તમ કહે પ્રાણીયા ઘટ ભીતર જોયા કરો. તો ઘટ ભીતર જોવાનું જે સ્થાન છે એ કુંડળીમાં ચોથું સ્થાન છે. બીજાને ઓળખાય કરતા પોતાની જાતને એક વખત ઓળખી લે વ્યક્તિ તો એના જીવનમાં ક્યારેય એને તકલીફ નથી થતી. બીજાને ઓળખવા માટે પ્રયત્ન જયારે કરતો હોય છે ત્યારે આ વ્યક્તિ દુઃખ ભોગવતો હોય છે અને આ દુઃખી થયેલો જીવ હંમેશા જ્યાં જુઓ ત્યાં ભટકતો હોય છે. બરાબર? ચડતી અને પડતી ત્રણા કર્મ ઘડ્યા છે કુદરતે, પ્યાદુ બની તેનું આ માનવ આમ તેમ અથડાય છે મોત નક્કી માર્ગમાં પણ ચાલતો આ માનવી અવગણીને મોતને જ્યાં ત્યાં જુઓ ભટકાય છે. શું કામ કે એને ખબર નથી પોતાની જાતને. તો પોતાની જાતને ઓળખવા માટે ત્રિકોણની અંદર જો સ્થાન મહત્વનું હોય તો મોક્ષ ત્રિકોણમાં ચોથું સ્થાન છે. ભીતરના ભેરુને એક વખત જો વ્યક્તિ ઓળખી જાય તો સમજી લો બધી જ વસ્તુ એને ઓળખી જાય છે. અને બીજાની ઉપર ભરોસો રાખીને બીજાની ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરે એના કરતા પોતાની કાર્યશક્તિ પર, પોતાની બુદ્ધિ ઉપર અને છેવટે આપણા સદગુરુના આશ્રય લઈ અને ધર્મ ઉપર જે વ્યક્તિ શ્રદ્ધા રાખે છે અને એને જે સારા પરિણામ પ્રાપ્ત થાય છે એનું નામ છે મોક્ષ ત્રિકોણનું લગ્ન, જે ચોથું સ્થાન માનવામાં આવે છે. એથી તમે આગળ જાઓ તો કેટલા જન્મોની આપણે કમાણી થાય ત્યારે મનુષ્યનો જન્મ થાય. કેટલા જન્મોની કમાણી હોય અને છેવટે આ મનુષ્ય જન્મનો જો ન સમજાય તો સમજી લો મોક્ષ ત્રિકોણની અંદર એક સ્થાન એવું છે કે જે આપણા માટે નબળું પુરવાર થાય છે અને એ સ્થાન છે કુંડળીમાં 8મું સ્થાન. 8મું સ્થાન સામાન્ય રીતે આયુષ્યનું સ્થાન છે. 8મું સ્થાન સામાન્ય રીતે આરોગ્યનું સ્થાન છે. તો આરોગ્ય અને આયુષ્યની જે વાત કરવામાં આવે પણ છતાંય મોક્ષ ત્રિકોણનું એક સ્થાન છે એ 8મું સ્થાન છે અને 8મા સ્થાન દ્વારા સારા ફળની પ્રાપ્તિ થાય અથવા તો અશુભત્વની પ્રાપ્તિ થાય. કારણ કે તમારી પાસે માનો કે કોઈ પણ પ્રકારની સારી ધાતુ હોય પણ એને ઓળખવા વાળો જીવ જોઈએ કે આ સુવર્ણ છે કે આ જે તે વસ્તુ હોય તે. બાકી કથિરના ભાવે સોના વેચાતા લેવા વાળા વ્યક્તિઓ આપણે જોયા છે. બરાબર? તો આ જીવન એ મૂલ્યવાન છે અને આ મૂલ્યવાન જીવનનું કોઈ મૂલ્ય નથી, અમૂલ્ય છે. અને એને તમે ગમે ત્યારે ગમે તે રીતે તમે વેડફી નાખો ત્યારે સમજી લો કે આ તમારું મોક્ષ ત્રિકોણનું જે બીજું સ્થાન છે એ સ્થાન તમારું દૂષિત થાય છે. માટે અંદર પડેલા જે રહસ્ય અમુક તમે જોજો, અમુક વ્યક્તિઓને ક્યારેક આમ સાવ જે કે નિર્બળ વ્યક્તિ હોય, બુદ્ધિ વગરનો હોય પણ ક્યારેક અંદરથી તેજ ખુલે અને એવા સમયે એ વ્યક્તિ આગમના બધા ભાખવા માંડે કે ક્યારે શું થવાનું છે, શું થશે. કોઈ પણ વ્યક્તિ એની પાસે આવે તો એનું ભૂતકાળ એનું ભવિષ્યકાળ કહી દે. શું કામ કે અંદર કોઈ તત્વ ખીલ્યું છે એના માટે. અને એવો એક શૂન્ય વ્યક્તિ પણ જીવનમાં સારા સાહસ દ્વારા, માતાજીના ઈષ્ટદેવના અથવા કુળદેવના આશ્રય દ્વારા એ વ્યક્તિ મહાન બની શકે, અન્ય વ્યક્તિઓના દુઃખને ઓછું કરી શકે છે અથવા તો અન્ય વ્યક્તિના દુઃખને ટાળી શકે છે. તો એના માટેનું જે ત્રિકોણનું સ્થાન છે એ ત્રિકોણનું સ્થાન 8મું સ્થાન માનવામાં આવે છે. જન્મોના કર્મ જેને કહી શકાય, સારા કર્મ હોય કે ખરાબ કર્મ હોય, સારા અને ખરાબ બંને કર્મો માટે એમ કહેવાય છે કે મોક્ષ ત્રિકોણના 8મા સ્થાનને મહત્વનું માનવામાં આવે છે. હવે એક થયું ચોથું સ્થાન મોક્ષ ત્રિકોણનું, જેને લગ્ન કહેવામાં આવે છે મોક્ષ ત્રિકોણનું. એથી પછી બીજામાં જાઓ તો 8મું સ્થાન. 8મા સ્થાન પછી મોક્ષ ત્રિકોણના એક ખૂણા પર સીધું પકડો એટલે એનું નામ જ મોક્ષ સ્થાન છે.
જેને આપણે વ્યયસ્થાન તરીકે પણ ઓળખીએ છીએ આ જેને કહેવાય ને કે ભાઈ શ્વાસની ગતિ આપણે માણસ પોતાના શ્વાસને ખાઈ રહ્યો છે. ઘણી વખત આપણા સંતો એવું કે તમે તમારા જીવનને ખાય. ઘણા વ્યક્તિઓ પોતાની જન્મતિથિ ઉજવતા હોય ત્યારે અમુક લોકો એવું વિચારતા હોય કે આટલા વર્ષો મારા જીવનમાંથી નીકળી ગયા, આટલા વર્ષો મારા જીવનમાં બાકી રહ્યા, આટલા જીવનમાં મેં આ શું કર્યું. તો પહેલા જઈ પરમેશ્વર પૂછશે કે કોઈનું સુખ દુઃખ પૂછ્યું હતું, દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું હતું, તો કે ગે ગે ફે ફે કરતા કેસે. આ બીજા ધોરણની કવિતા છે. ગે ગે ફે ફે કરતા કેસે હે શું 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 કબૂતરોનું ગુગુગુ. આ ગુગુગુ શબ્દ છે ને એ 12મા સ્થાનથી આપણને પકડાય છે, જેને મોક્ષ ત્રિકોણનું ત્રીજું સ્થાન માનો. મિત્રો, જ્યોતિષની બહાર કાંઈ નથી. આ બધી જ વસ્તુઓ તમને જ્યોતિષમાં જોવા મળશે. અંદર રહેલા રહસ્યોને ઓળખવા માટે 12મું સ્થાન જોવામાં આવે છે. મોક્ષ ગતિ એમ કહેવાય છે કેતુ જેની કુંડલીમાં 12મા સ્થાનમાં પડ્યો હોય એ વ્યક્તિ મોક્ષગામી બને છે. 6ઠ્ઠા સ્થાનમાં જયારે રાહુ અને 12મા સ્થાનમાં જયારે કેતુની ઉપસ્થિતિ હોય ત્યારે હંમેશા એ વ્યક્તિ પોતાના કર્મના બંધનમાંથી ધીમે ધીમે છૂટી અને આગળ તરફ ગતિ કરતો હોય છે, પોતાનો હંથારો હંકેલતો હોય છે અને ધીમે 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 જેમ સમય પસાર થાય એ બધા જ સંતાપોને ટાળતો કાપતો વ્યક્તિ મોક્ષ તરફ ગતિ કરે છે અને છેવટે પરમાત્માની અંદર પરમાત્માના ચરણોમાં એનો નિવાસ થાય છે. અને નિવાસ સ્થાનનું સ્થાન કદાચ કહેવાય મોક્ષનું સ્થાન જેને કહેવાય એ મોક્ષ ત્રિકોણનો ખરો જે ભાવ છે એ તો ત્રીજો ભાવ છે, જેને આપણે 12મા ભાવ તરીકે જન્મકુંડલીમાં ઓળખીએ છીએ. તો આ પ્રમાણે માણસના જન્મથી માંડી અને મૃત્યુ સુધી જન્મથી માંડી અને મૃત્યુ સુધી જે કોઈ આપણી યાત્રા છે આ યાત્રાને આપણે કયા વેગે ક્યાં અને કઈ રીતે લઈ જવી છે એને મોક્ષ ત્રિકોણ દ્વારા ઓળખી શકાય છે. બાકી એક જ ત્રિકોણ ઓળખી શકાતા નથી. આ એક મોક્ષ ત્રિકોણ દ્વારા મને તમને ખબર પડે કે આ વ્યક્તિ વ્યસની થઈ અને ગર્તામાં ડૂબી જશે અથવા આ વ્યક્તિ ઉત્કર્ષદાયી પોતાના કાર્યો દ્વારા સારા સંકલ્પ અને સારા વિચારો દ્વારા એ મોક્ષ સુધી પહોંચી શકશે. મિત્રો, અંદર જ આ બધું પડેલું છે અને એને જે જાગૃત કરી શકે છે એ જ વ્યક્તિ આ મોક્ષગામી અધિકારી બને છે. અને એની જ કુંડળીની અંદર ખરાબ ગ્રહો હોય તો ગમે એવો સારો માણસ હોય તોય પણ એ માણસ ખરાબ થઈ જાય, બરાબર. અને સારા ગ્રહો હોય, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી થઈ જાય. તો આ કુંડળીના ગ્રહો મને તમને સમજાવે છે કે 4થા સ્થાનને, 8મા સ્થાનને અને 12મા સ્થાનને, આ 3 સ્થાનને જો તમે મહત્વ આપી દો તો તમારા જીવનની બધી જ ગૂંચો ઉકેલાઈ જાય. અને આ ગૂંચો જો ઉકેલાઈ જાય એક વખત પછી પરમાત્માની સાથે પ્રીત થાય અને ભગવાનમાં ભળી જવાનો એક મોકો મળે. આ જ છે મોક્ષ ત્રિકોણનું ખરું રહસ્ય. જય ગણેશ. બિલકુલ, ખૂબ સરસ તમે મહેન્દ્રભાઈ સમજાવ્યું. બાકી તો 6ઠ્ઠું ને 8મું 12મું સ્થાન આવે એટલે લોકોના પગ ધ્રુજવા. અને એક બીજી સરસ વસ્તુ તમે કીધી કે ભગવાનને ઉપર જઈને ભગવાન પ્રશ્નો કરે કે સુખ દુઃખનું પૂછ્યું હતું. અત્યારનો માણસ શું કે ખબર છે, ભગવાનને પણ પટ્ટી પઢાવે એવા છે. ભાઈ સુખનું પૂછ્યું હતું, તમે આ ભેગું કઈ રીતે કર્યું? અંજનીનો જાયો એક જ જન્મ્યો, જેને ચોપડા ચોખા રાખ્યા છે ને, જેનો ચોપડો ચોખ્ખો હોય એ મુનિમને શેઠ પાસે જતા બીક ના લાગે. બહુ સાચી વાત, બહુ સાચી વાત. એ જ આ મોક્ષ ત્રિકોણ છે. ખૂબ સાચી વાત. હવે મેષ, મહેન્દ્રભાઈ, આપણે મોક્ષ ત્રિકોણની આપણે વાત કરી રહ્યા છીએ. હવે 6ઠ્ઠું, 8મું અને 12મું આ મોક્ષ કારક 3 સ્થાનો. પણ જનરલી જો એટલે એમ કે ભાઈ એક 6ઠ્ઠું સ્થાન છે તો કે ભાઈ શત્રુ સ્થાન છે, 8મું સ્થાન છે તો એ મૃત્યુનું સ્થાન છે, પછી 12મું સ્થાન છે તો એ 12મું વ્યયનું સ્થાન છે. એટલે ઘણીવાર જે માણસ સામે ગભરાઈ જતો હોય છે, એમાં જો રાહુ મહારાજ હોય તો વાત પતી ગઈ. તો હવે રાહુની સ્થિતિ 6ઠ્ઠા, 8મા કે 12મામાં હોય તો એ શું સારી સ્થિતિ કહેવાય? અને જો એ સ્થિતિ સારી ના કહેવાય તો એના માટે એમાંથી બહાર આવવા માટેના પ્રયત્નો શું હોવા જોઈએ? પ્રથમ તમને કહું કે આપણે શું કહીએ છીએ, યથા શિખા મયુરાણામ નાગાનામ મણો યથા તદવેદ વેદાંગ શાસ્ત્રાણામ જ્યોતિષામ મૂર્તિવંતને. નાગની ઉપર જો મણી હોય તો એ નાગની શોભા છે. મોરલા ઉપર એનું પીછાની ઉપર મોરલાના મુખ્ય જે ભાગ છે એનો મસ્તકનો એના ભાગની મોર પંખ જે હોય કલગી હોય આપણે તો એ એની શોભા છે. બિલકુલ. તદવદ વેદાંગ શાસ્ત્રાણામ જ્યોતિષામ મૂર્તિવંતને. એ જ રીતે જ્યોતિષ શાસ્ત્ર એની વ્યાખ્યા કરવામાં આવેલી છે. બીજું, જ્યોતિષ શાસ્ત્ર બીવડાવવા માટે નથી, પણ આજકાલ તો તમને કહું કે એક શોર્ટકટ 5 વીઘા જમીન હતી એ વેચી મારી અને કોકે કીધું કે લવિંગ 7 બાળો દર શનિવારે અને તમે પીપળે જઈને પાણી ચડાવો તો તમને અઢળક સંપત્તિ પ્રાપ્ત થાય. પણ 5 વીઘા તો બાપાને આપેલી એ વેચી મારી. હવે બાઇક હતું એ સ્કૂટરમાંથી જાય, સ્કૂટરમાંથી સાયકલમાં આવી ગયા અને એ હવે ખોયું છે, બરાબર. તો એને અઢળક સંપત્તિ, લવિંગ પાડવાથી અઢળક સંપત્તિ મળે. પાછું શું કે છે, કેટલાક જ્યોતિષીઓ, હવે કોઈ પણ વૈદ હોય તો એને વૈદ કહેવામાં આવે છે, બરાબર છે. જ્યોતિષી હોય તો એને જ્યોતિષ કહેવામાં આવે છે.
કારણ કે જ્યોતિષની સંસ્કૃતની અંદર એક વ્યાખ્યા છે દેવજ્ઞ. દેવજ્ઞ એટલે દેવની ભાષાને સમજી અને સમજાવવા વાળો વર્ગ. પણ અત્યારે બધું ડરનું સામ્રાજ્ય ચાલે છે. દરેક વ્યક્તિ ડરતો હોય છે. મેં હમણાં એક રીલ જોઈ કે ટોયલેટમાં જઈ અને કપડું બાળીને એની પર ચપ્પલ મારતો હતો અને પાછું શું બોલવાનું, વિઘ્નો દૂર થાવ, મુશ્કેલીઓ દૂર થાવ. એટલે આ કપડા બાળવાથી ગણપતિ બાપા બોર્યા. પણ આવી નાની નાની બાબતો મિત્રો જ્યોતિષમાં ક્યાંય સ્થાન નથી. અને એવા વ્યક્તિઓને તમે જ્યોતિષી મહેરબાની કરીને કહેશોય નહીં. કારણ કે વૈદ વૈદ છે મિત્રો. પેલું ઘરે પેલું ઓહળ કરતા હોય એને તમે ડોક્ટર જો કહો, અને એમાં પાછો એમડી કે એમએસ ડોક્ટરની વ્યાખ્યા પછી અલગ જ હોય. દરેક વ્યક્તિ દરેક વસ્તુ નથી કરી શકતા. દરેકની પોતાની અલગ પેલી પદ્ધતિ હોય છે કામ કરવાની. આ સ્થળ તમારી આ ગ્રહોની જે 12 ગ્રહોની ગતિ છે, 12 જેના સ્થાન છે, એ 12 સ્થાનમાંથી જ્યોતિષ નીકળે છે. પણ એની અંદર આપે જે કહ્યું એ પ્રમાણે 3 સ્થાન એવા છે કે જે સ્થાન દૂષિત સ્થાન માનવામાં આવે છે, અને એ સ્થાન છે 4થું, 8મું અને 12મું, જેને મોક્ષ ત્રિકોણ માનવામાં આવે. પણ મોક્ષ જોતો જ ના હોય તો અમે તો અહીં છીએ અહીંયા બરોબર છે. ઘણા નથી કહેતા કે ભાઈ કોઈ માજીને પૂછ્યું કે ઓહો માજી કેમ પંખે લટકાણા, કારણ કે આવ્યું છે સ્વર્ગમાંથી વિમાન અને ભરીને આવ્યું છે આગળથી, એટલે માજી તો લટકાઈ ગયા, એટલે જગ્યા હતી ને બેહવાની. તો માજી પૂછ્યું કે માજી કેમ લટકાણા, ક્યાં જાવ છો, તો કે સ્વર્ગમાં જાઉં છું, મને લેવા આવ્યું ઇન્દ્રનું વિમાન. તો કે એમ કે માજી તમે સ્વર્ગમાં જશો, કે એમને નહીં જવાતું, આટલા બધા પુણ્ય કર્યા હતા, પણ માજી હેઠા આટલા આમ કરવા ગયા, હાથ છૂટી ગયો હતો. ઘણી વખત હાથમાં આવેલો અવસર વ્યક્તિ પોતે ગુમાવે છે. પણ મૂળ વસ્તુ એ છે મિત્ર કે હંમેશા જ્યોતિષને 6ઠા, 8મા અને 12મા સ્થાનને જો આપણે ત્રિક સ્થાન માનીએ છીએ, ખાડાના સ્થાન માનીએ છીએ, બરાબર, 3, 6 ને 11 ને ત્રિક સ્થાન ખાડાના સ્થાન માનીએ છીએ. એ જ પ્રમાણે 4થા, 8મા અને 12મા સ્થાનમાં મોક્ષનું ત્રિકોણ માનવામાં આવે છે. સહજ મળે, અને સહજ મળે દૂધ બરાબર, માંગુ ને મળે તો પાણી, જૂઠું તો ઝેર કહેવાય, ગોરખતારી વાણ, સહજ મળે છે. સાદો સહજ સમાધિ. એ બેઠો હોય ને તો રૂડો લાગે. શું કામ કે કાં તો એને 4થું સ્થાન બળવાન છે, કાં તો 8મું સ્થાન બળવાન છે, કાં તો 12મું સ્થાન બળવાન છે. અને એક વખત આ 3 સ્થાનને જે વ્યક્તિ ઓળખી લે પછી એની કોઈને પાસે હાથ લાંબો ના કરવો પડે. ઓકે. હા, કારણ કે 4થું સ્થાન સુખનું સ્થાન છે, 8મું સ્થાન આરોગ્યનું સ્થાન છે, અને 12મું સ્થાન વ્યયનું સ્થાન છે. કોઈ સુખ મળે તો કોઈ અપેક્ષા વગરનું મળે તો એને ભોગવી લેવાનું, અને દુઃખ પડે તો પરમાત્માની પ્રસાદી છે. બિલકુલ બિલકુલ. એ 6ઠું સ્થાન છે, બરાબર. અને આ સ્થાન જો હું તમને કહું, જ્યોતિષ આ છે, તમને હંમેશા નીચામાંથી ઉપર લઈ જાય. કોઈ પણ વ્યક્તિ એમ કે હવે આ લગ્નના યોગ જ બેહતા નથી તો સામે વાળા શું દશા થાય, કે ભાઈ આ વીએ છોડવી જોઈએ પણ લગ્ન નથી થતા, કે યોગ જ નથી આને, રાહુ પીડાદાયક છે. અરે ભાઈ શાંતિથી સમજાવો કે આ વસ્તુ કરવાથી આ રીતના પરિણામ મળે, અને કરવા કરતા ઉપરવાળો છે, તારો ખાલી નિમિત્ત બનવાનું છે, બરાબર. પણ એના બદલે પોતે એનો નિયંતા બની જાય, અને પછી દુઃખી થવા માટે જ્યોતિષ નથી. ખાડામાંથી કાઢવા માટે જ્યોતિષ છે, ખાડામાં નાખવા માટે જ્યોતિષ નથી. અને એ કદાચ તમારે જાણવું હોય તો આ 3 સ્થાનને તમે પકડી લો કે 4થા સ્થાનને, 8મા સ્થાનમાં, 12મા સ્થાનમાં ખબર પડી જ જાય આપણને કે આ સારા ફળની પ્રાપ્તિ થવાની છે. ખૂબ સરસ, ખૂબ સરસ. હવે